ગુલાબજાંબુ જ્યારે આપણે તૈયાર પેકેટ લાવીને બનાવીએ છીએ ત્યારે ઘણીવાર ક્યાં તો એ અંદરથી એકદમ હાર્ડ થઈ જાય છે અને ચાસણી અંદર જતી જ નથી, ક્યાં તો અડધે સુધી ચાસણી જાય છે અને વચ્ચેનો ભાગ બોર્ડના ઠળિયાની જેમ કઠણ રહી જાય છે, ક્યાં તો પછી ગુલાબજાંબુમાં તિરાડ પડી જાય છે અને ચાસણીમાં ઉમેરીએ ત્યારે ચાસણી સાથે જ બધા મિક્સ થઈ જાય છે. આવા પ્રોબ્લેમ બધાને આવતા હોય છે. તો એકદમ પરફેક્ટ ગુલાબજાંબુ બનાવવા માટે શું કરવું એ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો અહીં મેં લીધું છે ગિટ્સનું ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ. આ 200 ગ્રામનું પેકેટ છે. પેકેટની પાછળ ગુલાબજાંબુ કઈ રીતે બનાવવા એની પૂરી વિધિ લખેલી હોય છે અને એ જ પ્રમાણે ગુલાબજાંબુ બનાવવાના હોય છે. ખૂબ જ સરળ હોય છે એને બનાવવાનું, બસ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. તો પેકેટ મેં ખોલી લીધું છે અને એને એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું. પાવડરમાં થોડા ગાંઠા હોય છે પણ એનો કોઈ વાંધો નથી, એ તરત જ નીકળી જાય છે. હવે અહીં મેં લીધું છે 120 ml અને કપથી માપીએ તો અડધો કપ દૂધ. આ નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે અને જરૂરી નથી કે દૂધથી લોટ બંધાય, તમે દૂધના બદલે પાણી પણ લઈ શકો છો. હવે એને આપણે રોટલીના લોટની જેમ હાથથી મસળવાનો નથી, બસ દૂધ ઉમેરતા જવાનું અને ચમચીથી હલાવતા જવાનું. જો આપણે એને રોટલીના લોટની જેમ મસળીને બાંધીશું તો ગુલાબજાંબુ અંદરથી એકદમ કઠણ થઈ જશે અને ચાસણી પ્રોપર રીતે અંદર નહીં પચે. વળી આટલું દૂધ ઉમેરીશું એટલે મિશ્રણ એકદમ ઢીલું થઈ જશે. તમને લાગશે કે આમાંથી ગુલાબજાંબુના બોલ્સ તો નહીં જ વળે, પણ એવું નથી ફ્રેન્ડ્સ. બેટર ખરેખર આટલું જ નરમ રાખવાનું હોય છે. તો હવે એને ઢાંકી અને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું અને આ રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી હોય છે. ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ. ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવતી વખતે હંમેશા ફ્લેટ પેનનો ઉપયોગ કરવાનો, જેથી દરેક ગુલાબજાંબુ અંદર છૂટા છૂટા રહી શકે. હવે પેકેટ પર લખ્યું છે એ પ્રમાણે અહીં મેં 600 ગ્રામ ખાંડ લીધી છે અને કપથી માપીએ તો એ 3 કપ થાય છે. હવે 600 ગ્રામ ખાંડની સામે 640 ml પાણી લેવાનું છે અને કપથી માપીએ તો એ 2.5 કપ થાય છે. તો 2 અને બીજો અડધો એમ 2.5 કપ પાણી મેં ખાંડની અંદર ઉમેરી દીધું છે. હવે ગેસ ઓન કરી દઈશું અને ખાંડને ઓગળવા દઈશું. ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું. હવે અહીં મેં 3 નંગ ઇલાયચી લીધી છે અને આ આખી ઇલાયચીને દસ્તા વડે છૂંદી લઈશું. ત્યાર પછી એને ખાંડના પાણીમાં ઉમેરી દઈશું, જેથી ઇલાયચીની ફ્લેવર પાણીમાં સરસ રીતે બેસી જાય. હવે તમે જોઈ શકો છો બધી ખાંડ એકદમ ઓગળી ગઈ છે. હવે ગેસની આંચ એકદમ લો કરી દેવાની છે અને આ ખાંડના પાણીને 5 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દેવાનું છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની. જો એમાં તાર થઈ જશે તો ગુલાબજાંબુમાં એ ચાસણી નહીં પચે અને તમારા ગુલાબજાંબુ એકદમ હાર્ડ થઈ જશે. સારા કલર અને દેખાવ માટે મેં અહીં થોડા કેસરના તાંતણા ઉમેર્યા છે, પણ એ પણ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો ઉમેરવાના. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણને જેવી જોઈએ એવી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાસણી એકદમ પરફેક્ટ છે એ કઈ રીતે જાણી શકાય? તો ચાસણીને આ રીતે આંગળીમાં લઈએ અને સાધારણ ચિકાસ જેવું પકડે એટલે સમજવાનું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી ચાસણીને ઢાંકી દઈશું, જેથી એ એકદમ ઠંડી ના થઈ જાય. આ તરફ ગુલાબજાંબુનું બેટર જોઈએ તો એ પણ સરસ રીતે સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એ થોડું કઠણ થઈ ગયું છે અને હવે આ સમયે પણ એને વધારે મસળવાનું નથી. એમાંથી ડાયરેક્ટ જ આપણે ગુલાબજાંબુના બોલ્સ વાળીશું. ગુલાબજાંબુના બોલ્સ થોડા નાના જ રાખવાના, કારણ કે એ તળ્યા પછી પણ ફૂલે છે અને ચાસણીમાં ઉમેર્યા પછી પણ ફૂલે છે. બીજું કે બોલ્સ એકદમ હલકા હાથે બનાવવાના. જો મસળીને એકદમ દાબીને બોલ બનાવીશું તો પણ ગુલાબજાંબુ એકદમ હાર્ડ થઈ શકે છે. બીજું કે એમાં બિલકુલ ક્રેક્સ ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો બોલ બનાવતી વખતે તમને લોટ કઠણ લાગે તો એમાં થોડું પાણી કે દૂધ ઉમેરી શકાય. તો આ પ્રકારનો ક્રેક વગરનો અને એકદમ સ્મૂથ બોલ બનાવવાનો. ત્યાર પછી એને એક પ્લેટમાં મૂકી દેવાનો અને એ જ રીતે બધા બોલ વાળી દેવાના. બીજું કે બોલ્સ ઉપર પાતળું ભીનું કપડું ઢાંકી દેવાનું, જેથી એ સુકાઈ ન જાય.
મેં અહીં પાતળો કોટનનો દુપટ્ટો ભીનો કરીને એ લીધો છે અને તમે જોઈ શકો છો બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. પણ જ્યાં સુધીને આપણે તેલમાં ન મૂકીએ ત્યાં સુધી એને કપડાથી ઢાંકેલા જ રાખવાના. હવે જોઈશું કે ગુલાબજાંબુને તળવા માટે તેલ કેટલું લેવાનું. તો એને તળવા માટે તેલ હંમેશા થોડું વધારે લેવાનું. ગુલાબજાંબુ ડૂબે અને ત્યાર પછી એ ઉપર પણ આવી શકે એટલું તેલ લેવાનું. બીજી ખાસ અગત્યની વાત કે તેલનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ. તો એને તળવા માટે તેલ એકદમ સામાન્ય ગરમ હોવું જોઈએ. વધારે પડતા ગરમ તેલમાં જો જાંબુ નાખીશું તો તરત જ એ ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. તો તેલ એકદમ ઓછું ગરમ રાખવાનું. બીજું કે બોલ્સ જ્યારે તેલમાં મૂકીએ ત્યારે એને કઢાઈની સાઈડ પરથી ધીમે રહીને સરકાવી દેવાના. જો ઉપરથી જોરથી બોલ મૂકીશું તો એ કઢાઈની સપાટી સાથે ટકરાશે અને એના ઉપર ચોંટી જવાથી નીચેનો ભાગ એટલો કાળો થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું, બોલ્સને તેલમાં મૂક્યા પછી જરાથી એને ક્યારેય નહીં ફેરવવાના, પણ ચમચા વડે તેલને જ થોડું હલાવવાનું, જેથી બોલ્સ નીચેથી છૂટા પડી તરત જ ઉપર આવી જશે. હવે એને શાંતિથી એકદમ ધીમા તાપે જ થવા દેવાનું અને બોલ્સ થોડો રંગ પકડે ત્યાર પછી જ ગેસની આંચ મીડિયમ તરફ લઈ જવાની. બીજી અગત્યની વાત એ યાદ રાખવાની કે તેલમાં વધારે પડતા બોલ્સ તળવા માટે ક્યારેય નહીં મૂકવાના. કઢાઈની સાઈઝ પ્રમાણે ખૂબ જ ઓછા બોલ મૂકવાના, જેથી એ એકદમ છૂટા છૂટા રહે અને સરસ રીતે ફ્રાય થઈ શકે. બોલ્સના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે. વળી એને આ રીતે ફેરવતા રહેવાનું, જેથી બધી તરફથી એ એક સરખો રંગ પકડે. હવે તમે જોઈ શકો છો ગુલાબજાંબુ જેવો સરસ ગોલ્ડન કલર એમાં આવી ગયો છે. તો હવે એને સાચવીને તેલમાંથી બહાર લઈ લઈશું અને સીધા ચાસણીમાં મૂકી દઈશું. પણ જ્યારે એને ચાસણીમાં મૂકીએ ત્યારે ચાસણીનું ટેમ્પરેચર થોડું ગરમ હોવું જોઈએ. એકદમ ઠંડી પણ નહીં અને વધારે પડતી ગરમ પણ નહીં, એ પ્રકારની ચાસણી હોવી જોઈએ. તો જાંબુને તેલમાંથી લઈ સીધા ચાસણીમાં જ મૂકી દેવાના અને એ જ રીતે બીજા જાંબુ તળી લેવાના અને જેમ જેમ તળાય તેમ તેમ એને ચાસણીમાં મૂકતા જવાનું. હવે આ ચાસણીમાં જાંબુને પૂરેપૂરી ચાસણી એબ્ઝોર્બ કરતા 5 થી 6 કલાકનો સમય લાગે છે. તો ધીરજ રાખી એને ચાસણીમાં જ ડુબાડી રાખવાના અને શક્ય હોય તો ખાવાના આગલા દિવસે જ બનાવીને તૈયાર રાખવાના. તો તમે જોઈ શકો છો એકદમ ક્રેક્સ વગરના અને ખૂબ જ રસીલા ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે. હવે બીજા દિવસે આ ગુલાબજાંબુને હું તોડી રહી છું અને તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને કેટલા જ્યુસી ગુલાબજાંબુ તૈયાર થયા છે અને અંદરથી પણ છેક સુધી ચાસણી સરસ રીતે પચી ગઈ છે. તો પેકેટના ગુલાબજાંબુની મારી આ ટિપ્સ તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનોને શેર કરજો. અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.